નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં અક્ષર ચોકથી અટલાદરા તરફ જતા બ્રિજ પર રોડ સ્વીપર મશીનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફ જતા બ્રિજ પર હાઇડ્રોલિક રોડ સ્વીપર મશીન કામગીરી કરી રહ્યું હતું। દરમિયાન અચાનક મશીનમાં આગ લાગી હતી। આગની જાણ થતાં જ જીઆઈડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી। ઘટનાની જાણ થતાં જ જનરક્ષક 112ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી। સુરક્ષાના ભાગરૂપે બ્રિજ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરાવી રસ્તો ખાલી કરાવવામાં આવ્યો હતો। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર રોડ સ્વીપર વાહન અને તેમાં રહેલી મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી। ફાયર વિભાગની ટીમે આશરે 1.5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। દરમિયાન રોડ સ્વીપર મશીનનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર તરફથી સુપરવાઇઝર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। સુપરવાઇઝરે ફાયર ઓફિસરને જણાવ્યું હતું કે મશીન સતત હાઇડ્રોલિક ઓઇલના સંપર્કમાં રહેતું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું તે તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે, તેમ ફાયરના વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું।